નમસ્તે. હમણાં આપણા એક ઓનલાઈન કોર્સના સબસ્ક્રાઈબરનો મેસેજ આવ્યો અને એ મેસેજ પરથી મને ઈચ્છા થઈ કે વિદ્યાર્થીઓને એક શિખામણ આપું. એમણે આપણો જીપીએસસીનો માસ્ટર કોર્સ સબસ્ક્રાઇબ કરેલો છે. હવે સામાન્ય રીતે જીપીએસસીનો માસ્ટર કોર્સ એ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ કરતા હોય છે કે જે જીપીએસસી ક્લાસ 1-2 સિવિલ સર્વિસીસની એક્ઝામની તૈયારી કરતા હોય અથવા તો યુપીએસસી સિવિલ સર્વિસીસની એક્ઝામની તૈયારી કરતા હોય પણ ગુજરાતી માધ્યમમાં કરતા હોય તો સામાન્ય રીતે એ વિદ્યાર્થીઓ જીપીએસસીનો માસ્ટર કોર્સ સબસ્ક્રાઇબ કરતા હોય છે. હવે આ જે ભાઈનો મેસેજ આવેલો હતો એ જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી નથી કરતા, મતલબ કે પેલી સિવિલ સર્વિસીસ એક્ઝામની તૈયારી નથી કરતા. કઈ પરીક્ષા એ આપે છે એ નામ મને અત્યારે ભૂલાઈ ગયું છે, પણ બનવું એ કે એમણે જીપીએસસી માસ્ટર કોર્સ લીધેલો હતો અને પરીક્ષા એમણે બીજી કોઈક આપી. હવે પરીક્ષા આપ્યા પછી એમનો મેસેજ આવ્યો કે એ પરીક્ષામાં એમણે મોટાભાગના ક્વેશ્ચન્સ સોલ્વ કરી લીધા આપણા જીપીએસસી માસ્ટર કોર્સની મદદથી. શું સમજવાનું છે કે તમે જે કોર્સ સબસ્ક્રાઇબ કર્યો છે, જે પરીક્ષા માટેનો કોર્સ સબસ્ક્રાઇબ કર્યો છે, એ સિવાયની બીજી કોઈક પરીક્ષા તમે આપો છો છતાં પેલા કોર્સની મદદથી તમે ક્વેશ્ચન્સ મેક્સિમમ સોલ્વ કરીને આવો છો. આવું જ હોય. આપણે ત્યાં વિદ્યાર્થીઓની ટેવ શું છે, પરીક્ષાએ એમને અલગ અલગ કોર્सेस જોઈતા હોય છે. યુપીએસસી માટે અલગ કોર્સ, જીપીએસસી ક્લાસ 1-2 માટે અલગ કોર્સ, જીપીએસસી ડીવાયએસઓ માટે અલગ કોર્સ, જીપીએસસી નાયબ મામલતદાર માટે અલગ કોર્સ, પાછું એસટીઆઈ માટે અલગ કોર્સ, સીસીઈ માટે અલગ કોર્સ. દરેક પરીક્ષા માટે વિદ્યાર્થીને અલગ અલગ બેચીસ જોઈન કરવી હોય છે, અલગ અલગ ઓનલાઈન કોર્सेस સબસ્ક્રાઇબ કરવા હોય છે. આવું કેમ? વિષયો તો એના એ જ છે ને. યુટ્યુબના પ્લેટફોર્મ પર કેટલાય વર્ષોથી આ વાત હું વારંવાર કહેતો આવ્યો છું કે તમે પરીક્ષાએ કોર્सेस અલગ અલગ ન લો. એક જ વખત કોર્સ લો, પણ એ કોર્સ એવો હોવો જોઈએ કે જે તમને કોમ્પ્રિહેન્સિવ પ્રિપરેશન કરાવી શકે. બધું જ એની અંદર કવર થઈ જતું હોય અને બહુ ઊંડાણપૂર્વક એમાં કોન્સેપ્ટ સમજાવાયેલા હોય, ફક્ત ફેક્ટ્સ નહીં, કોન્સેપ્ટ સમજાવાયેલા હોય. આવો કોર્સ જીવનમાં એક જ વખત લેવાનો હોય અને એની મદદથી બરાબર તૈયારી કરી લેવાની હોય. પછી જે પરીક્ષા આવે આ જ સમજની મદદથી તમામ પરીક્ષાઓ પાસ કરાય. મારું તો સ્પષ્ટપણે એ જ માનવું છે કે આજે મારી પાસે કોઈ વિદ્યાર્થી ઓફલાઈન બેચમાં જોડાવા આવે કે પછી આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન ઉપર કોઈ ઓનલાઈન કોર્સ એ લે, મારે એને જે ભણાવવાનું છે બધું જ એને ભણાવી દઉં. લોંગ ટર્મ બેચીસ હોય ત્યાં અમે 8-10 મહિના સુધી વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ છીએ. તો ભણાવવામાં કોઈ કચાશ જ નહીં રાખવાની, જેટલું હોય બધું જ ભણાવી દેવાનું. બધું જ ભણાવી લીધું, હવે વિદ્યાર્થી ઉપર જાય કે એણે કઈ પરીક્ષા આપવી છે. મેં તમને ભણાવી દીધા, હવે તમારે જે પરીક્ષા આપવી છે આપો. તમારે એસટીઆઈ આપવી છે તો એ આપો, ક્લાસ 1-2 આપવી છે તો એ આપો, યુપીએસસી આપવી છે તો એ આપો. તમે તમામ પરીક્ષાઓ માટે તૈયાર છો. આ અપ્રોચ હોવો જોઈએ. અને જો આ અપ્રોચ સાથે તમે ચાલો ને તો બિલીવ મી, તમે કોઈ પરીક્ષામાં નિષ્ફળ ન થાવ, ક્યાંય પાછા ન પડો. પણ જો પરીક્ષાએ નવા કોર્सेस લેવા ગયા તો બસ ભણતા જ રહેશો, બરાબર, પહોંચશો ક્યાંય નહીં. અને તમે આટલું વિચારો ને, કેટલી બધી વખત તમે વિડીયોઝમાં વાત કરી કે પરીક્ષાઓ અલગ હોય પણ એમાં વિષયો કેવી રીતે બદલાઈ જાય. ભારતનું બંધારણ છે તો યુપીએસસી અને જીપીએસસીમાં ભારતનું બંધારણ અલગ અલગ હોય કે પછી જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા અને ન્યાય મામલતદારની પરીક્ષામાં બંધારણ બદલાઈ જાય. ઇતિહાસ પણ એનું એ જ રહેવાનું, ભૂગોળ પણ એની એ જ રહેવાની, બધું એનું એ જ રહેવાનું છે. સામાન્ય અભિગમ બદલાય, સ્તર થોડુંક ઉપર નીચે હોય, બાકી વિષયો તો મૂળ રીતે એના એ જ રહેવાના ને. તો આ જ તો વિષયો હોય છે કે જે તમામ પરીક્ષાઓમાં જોવા મળે છે. તો એ વિષયોને જ એક વખત બેસીને શાંતિથી સારી રીતે ઊંડાણમાં જઈને ભણી લો ને, પછી ગમે તે પરીક્ષા આવશે તમે ક્યારેય પાછા નહીં પડો, આ વિશ્વાસ રાખો. એટલે આ તો ધીસ ઇઝ અ માર્કેટ, બરાબર. જેટલી પરીક્ષાઓ આવશે કોર્सेस આવતા રહેશે. દરેક પરીક્ષા માટે લોકો નવા કોર્सेस મૂકતા જ રહેશે, ભલે બધામાં કન્ટેન્ટ સેમ હોય, પણ એ માર્કેટ છે એ રીતે બિહેવ કરવાનું. તમે તો એનો ભોગ ન બનો, તમે એક પ્રોપર કન્ઝ્યુમર બનો કે જે બધી વસ્તુને સમજે છે અને પછી કોર્સને સબસ્ક્રાઇબ કરે છે. તો ખૂબ આનંદ થયો એ જોઈને કે પેલા વિદ્યાર્થી મિત્ર કે જેમણે જીપીએસસી માસ્ટર કોર્સ લીધેલો હતો, ક્લાસ 1-2 સિવાયની બીજી કોઈ પરીક્ષા એમણે આપી અને એમાં પણ આ કોર્સની મદદથી એ ખૂબ સારું પરફોર્મ કરી શકે. ખાસ તો ઇન્ડિયન ઇકોનોમીના ક્વેશ્ચન્સ, ઇન્ડિયન ઇકોનોમી કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક ભય ઊભો કરતો વિષય સાબિત થયો છે, એ વિષય એમણે ખૂબ સારું સમજ્યું અને એ એમની એક્ઝામમાં ખૂબ સારું પરફોર્મ કરી શક્યા, થઈ શક્યા. આ જ થાય
જો તમે તૈયારીના હાર્દને સમજી ગયા તો તમારી સાથે પણ આ થશે જ, એનો વિશ્વાસ રાખો. 2026ના આપણા ઓનલાઈન કોર્સીસ એટલા જ માટે આપણે હમણાં મૂક્યા છે, રેકોર્ડેડ કોર્સીસ, કે જેથી મહત્તમ વિદ્યાર્થીઓ આ પ્રકારની તૈયારી કોમ્પ્રિહેન્સિવ પ્રિપરેશન કરી શકે. અને એ જે ઓનલાઈન કોર્સીસ, જીપીએસસીનો માસ્ટર કોર્સ આપણે મૂક્યો છે 12 મહિના અને 6 મહિનાનો, મારા જે ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમીના લેક્ચર્સ છે એના પણ અલગ અલગ કોર્સીસ મૂક્યા છે, અને મારો ઇન્ડિયન પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રીનો એક કમ્બાઇન્ડ કોર્સ પણ મૂક્યો છે, કે જેથી હું જે વિષયો ભણાવું છું ફક્ત એ વિષયો એમણે સબસ્ક્રાઇબ કરવા હોય કોઈ વિદ્યાર્થીએ તો એની પણ સુવિધા છે. તો આ કોર્સીસ આપણે લોન્ચ કર્યા છે. તમારી જો જરૂરિયાત છે તો એને સબસ્ક્રાઇબ કરો. લોન્ચ ઓફર પણ આપણે રાખી છે, બહુ ઓછી કિંમત અત્યારે સબસ્ક્રાઇબ કરી શકાય છે. અને આવતીકાલે એનો છેલ્લો દિવસ છે, 30 જૂને આ ઓફર પૂરી થાય છે. એટલે કોર્સ તો પછીથી ગમે ત્યારે સબસ્ક્રાઇબ કરી શકાય, પણ જો ઓફરમાં તમારે એને સબસ્ક્રાઇબ કરવો હોય તો એની છેલ્લી તારીખ, છેલ્લો દિવસ આવતીકાલે છે. તો સત્વરે એની જો તમારી જરૂરિયાત છે તો એને સબસ્ક્રાઇબ કરી લેશો. અને મેં કહ્યું એમ, બસ મારું કામ તમને બધું જ ભણાવવાનું છે, એમાં ભણાવાયેલું છે. હમણાં પણ જે 7 જૂને પરીક્ષા લેવાય તમારી ક્લાસ 1-2ની, એમાં મોટાભાગના સવાલો આ કોર્સની મદદથી સોલ્વ કરી શકાયા હતા. તો જે ભણાવવાનું છે અમે ભણાવી દીધું છે, બરાબર, બધું જ ભણાવી દીધું છે. હવે તમારા ઉપર છે કે તમે કઈ પરીક્ષા આપવા માંગો છો. અમે અમારું કામ કર્યું, તમને ઈચ્છા થાય પરીક્ષા આપશો. એટલા વિશ્વાસ સાથે હું કહી શકું કે તમે ગમે તે પરીક્ષા આપશો, આ કોર્સની મદદથી તમે સારામાં સારું પરફોર્મન્સ આપી શકશો, બરાબર. તો આપની જરૂરિયાત હોય તો આપ સબસ્ક્રાઇબ કરો, અને આપના બીજા મિત્રો હોય કે જે આવી તૈયારી કરતા હોય તેમના સુધી પણ આ વાત પહોંચાડજો, કે જેથી એ સાચા માર્ગદર્શન સાથે તૈયારી કરી શકે. બસ એ જ. તો બસ આ વાત અહીં આગળ પૂરી કરીએ. પાછા કોઈક નવી પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.